નમસ્કાર. અહીંયા ઉપસ્થિત વહાલા વિદ્યાર્થી મિત્રો, મહેમાનશ્રીઓ અને ભાઈઓ તથા બહેનોને ગજરાના દિશાના નમસ્કાર. આજના આ શુભ અવસર પર હું તમને માતા પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. માં છે તો મમતા છે, પિતા છે તો છાંયડો છે. માં છે તો મમતા છે, પિતા છે તો છાંયડો છે. દુનિયાની દરેક ખુશી માતા પિતાની ગોદમાં સમાયેલી હોય છે. માતા આપણને પ્રેમ, સંસ્કાર અને સમજ આપે છે, તો જ્યારે પિતા આપણને હિંમત, શિસ્ત અને જવાબદારી શીખવે છે. માતાની મમતા અને પિતાની હિંમત આપણા જીવનને સુંદર બનાવે છે. માતા પિતા આપણને આપણા જીવનના સૌથી મોટા માર્ગદર્શિકા હોય છે. માં છે તો લાગણી જીવંત છે, માં છે તો લાગણી જીવંત છે. પિતા છે તો હિંમત અડગણ છે, પિતા છે તો હિંમત અડગણ છે. દુનિયાની દરેક ખુશીથી પણ ઊંચા મારા માતા પિતા છે, અનમોલ રત્ન છે. માતા પિતા પોતાનું સુખ ભૂલીને સંતાનના ભવિષ્ય માટે સતત મહેનત કરે છે. તેઓ હંમેશા અમારા સુખમાં સુખ અને અમારા દુઃખમાં દુઃખી થાય છે. જીવનના દરેક વળાંક પર તેઓ અમારી સાથે ઊભા રહે છે. પોતાનું સુખ ભૂલીને અમારી ખુશીમાં જીવ્યા, પોતાનું સુખ ભૂલીને અમારી ખુશીમાં જીવ્યા એવા અનમોલ રત્નને ભગવાને ધરતી પર મોકલ્યા, એવા અનમોલ રત્નને ભગવાને ધરતી પર મોકલ્યા. અંતે હું એટલું જ કહીશ કે ઘરમાં બેઠેલા મા બાપ રૂપી ભગવાનને ઓળખી લેજો. ઘરમાં બેઠેલા મા બાપ રૂપી ભગવાનને ઓળખી લેજો. પછી તો 68 તીરથ ફરવાનો શું અર્થ? પછી તો 68 તીરથ ફરવાનો શું અર્થ? અસ્તુ.